કરોડોની છેતરપિંડીના કેસમાં 15 લાખ લાંચ માંગવાના કેસમાં ફરાર એએસઆઈ સાગર પ્રધાને સરેન્ડર કરતા એસીબીએ ધરપકડ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ઇકોસેલે 2 અઠવાડિયા અગાઉ કરોડોની છેતરપિંડીમાં કતારગામના વેપારીની ધરપકડ કરી હતી. ત્યારે તેના ભાગીદારને પણ લાવી હતી અને તેને છોડાવવા અને તેમની ઓફિસનો સામાન ડાયમંડ પરત કરવા ઇકોસેલના એએસઆઈ સાગર સંજય પ્રધાને ₹15 લાખની લાંચ માંગી હતી. ₹15 લાખમાંથી ₹5 લાખ આપવા ગત 23 એપ્રિલના રોજ એએસઆઈ સાગર પ્રધાને ભાગીદારને કહ્યું હતું. જોકે ભાગીદારે અંગે સુરત એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબી સ્ટાફે છટકું ગોઠવી કતારગામ અલકાપુરી સર્કલ બ્રિજ નીચે મુંબઈ તડકા ફાસ્ટ ફૂડ એન્ડ ચાઇનીઝ દુકાનની સામે એએસઆઈ સાગર પ્રધાનના કહેવાથી તેના ભાઈ ઉત્સવે ભાગીદાર પાસેથી લાંચની રકમ 5 લાખ સ્વીકારી તે સાથે જ એસીબી ત્રાટકી હતી અને તેને ઝડપી લીધો હતો. જોકે એસીબીના છટકાની જાણ થતાં એએસઆઈ સાગર પ્રધાન ફરાર થઈ ગયો હતો. એસીબીએ આ અંગે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન છેલ્લા 10 દિવસથી ફરાર એએસઆઈ સાગર પ્રધાને ગત સાંજે એસીબીમાં સરેન્ડર કરતા એસીબીએ તેની ધરપકડ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.